ચાલો મિત્રો, જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છે આખા રીંગણા અને આખા બટેકાનો ટેસ્ટી એવું લાજવાબ મસાલેદાર ટેસ્ટી શાક। તો અહીંયા આપણે બનાવવાનું ચાલુ કરીશું। તો 3 થી 4 નંગ રીંગણા મીડિયમ સાઇઝના અને 3 નંગ જેટલા બટેકા મીડિયમ સાઇઝના લીધા છે। તેને સારી રીતે આપણે કટિંગ કરી લઈશું। આખા રીંગણા બનાવવાના છે એટલે અડધા ડીડિયા અને અડધા કાન હોય એને કટિંગ કરવાના। ત્યારબાદ બટેકાને ઉપરની છાલ ઉતારી લઈશું એક બાદ એક, અને વચ્ચેથી ઊભા અને આડા એવા બે ચેરા પાડી દઈશું। તો બટેકા અને રીંગણાનું આખા રીંગણા અને આખા બટેકાનું શાક આપણે બનાવવાના છે। તો રેસીપી આજ કંઈક અલગ જ છે, તમે જોજો। આમાં ચણાનો લોટ આપણે ઉપયોગ કર્યો નથી, અલગ જ ઇન્ગ્રીડિયન્ટ બધા ઉપયોગ કર્યા છે, તમે જરૂરથી ચેક કરીજો। તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો, વધુ લોકોને શેર કરજો। તો મીડિયમ સાઇઝનો આદુનો ટુકડો લીધો છે, તો તમે જોઈ શકો આવી રીતે બટેકા ઊભા અને આડા, રીંગણાને ઊભા અને આડા કટિંગ કરી લઈશું। તો બધા રીંગણા અને બટેકાનું કટિંગ થઈ ગયું છે। હવે એને સાફ પાણીથી આપણે ધોઈ લઈશું, ટમેટા અને મરચાં સાથે નાખીશું। વઘારવાનું ચાલુ કરીશું તે પહેલાં આપણે મસાલો બનાવીએ। તો સિંગદાણા, તલ, વરિયાળી અને દાળિયા લીધા છે। ત્યારબાદ ચણા દાળ આપણે રાખીશું અને તેને સારી રીતે શેકીશું। જ્યાં સુધી ખુશ્બુ ન આવે અને ફૂટવા ન મળે સિંગદાણાના તલ, ત્યાં સુધી આપણે એને શેકીશું। શેકા જાય એટલે આપણે એને મિક્સર જારની અંદર કાઢીને તેનું ગ્રાઇન્ડિંગ કરીશું, મસાલો બનાવીશું। મિક્સર જાર ન હોય તો ખાંડણીથી પણ ખાંડી શકો। તો અહીંયા હવે મસ્ત મજાનો ઝીણો ભૂકો થઈ ગયો છે, આપણે એને કાઢી લીધો। હવે એમાં બધા મસાલા નાખીશું। તો સૌથી પહેલાં મીઠું થોડુંક નાખીશું, ત્યારબાદ લાલ મરચું પાવડર, ગરમ મસાલો અને થોડીક હળદર અને ધાણા જીરું પાવડર નાખીશું। ત્યારબાદ ઉપરથી અડધું લીંબુ આપણે નીચોવીને નાખીશું, જેથી કરી સ્વાદ અને ટેસ્ટ સારો આવે અને મસાલો કરકરો થાય। ઉપરથી 1 પાવડા જેટલું તેલ નાખીશું અને બધો જ મસાલો સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું। મિક્સ કરવાથી મસાલો સારી રીતે પાકી જશે। તો બધો મસાલો અહીંયા તમે જોઈ શકો તો મસ્ત મજાનો મિક્સ થઈ ગયો છે। હવે આપણે રીંગણા અને બટેકા જે છે તેને ભરવાનું ચાલુ કરી દઈશું। તો જેટલો મસાલો વધારે ભરાય એટલો વધારે ભરાઈ જાય આમાં। તો એક બાદ એક બધા રીંગણા તમે જોઈ શકો છો આવી રીતે મસ્ત મજાના ભરી લઈશું। તમે ભરેલા રીંગણાનું શાક ઘણી વખત ખાધું હોય છે, આવી રીતે તમે બનાવશો તો ખાવામાં બહુ જ ટેસ્ટી અને લાજવાબ લાગશે, સ્વાદ પણ કંઈક અલગ આવે છે। તમારી પાસે જે પણ હોય, તો ચણા દાળ ન હોય તો ચણાનો લોટ પણ નાખી શકો, દાળિયા ન હોય તો સિંગ દાણા હોય કે જે વસ્તુ હોય તેનો આપણે ઉપયોગ કરી શકો છો। તો અહીંયા બધા બટેકા અને રીંગણા અહીંયા ભરાઈ ગયા છે મસ્ત મજાના મસાલા। તો આપણે હવે એને વઘારવાની શરૂઆત કરીશું। તો વઘાર્યા પહેલાં આપણે એને ટમેટા મરચાંનું કટિંગ કરી લઈશું। તો મીડિયમ સાઇઝનું અહીંયા એક ટમેટું લીધું છે, મીડિયમ મોટા સાઇઝનું, એને ઝીણા કટિંગ કરી લઈશું। ટમેટા મરચાંની ગ્રેવી મસ્ત બને છે એટલે આપણે ગ્રેવી એની બનાવીશું। તો ટમેટા કટિંગ થઈ ગયા છે, હવે આપણે મરચાંનું કટિંગ કરી લઈશું। તો 2 સાઈડના 2 મરચાં આપણે લીધા છે, મરચાંનું આપણે સારી રીતે ઝીણું એકદમ બારીક કટિંગ કરીશું, જેથી રીતે ગ્રેવી સારી રીતે જલ્દી બની જાય। તો મરચાંનું મસ્ત મજાનું કટિંગ થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદ આદુ લસણની પેસ્ટ આપણે બનાવવાની છે, તો આદુના ઝીણા ટુકડામાં કટિંગ કરી લઈશું અને ખાંડણીમાં નાખી દઈશું। તેમાં અડધી ચમચી જેટલું મીઠું આપણે એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ખાંડીને તૈયાર કરીશું। ત્યારબાદ એક બાઉલમાં તેલ નાખીશું 3 પાવડા, તેમાં રાઈ અને જીરું નાખીશું। ત્યારબાદ
મરચાં અને મીઠા લીમડાના પાનોટા છે તે એડ કરીશું અને એક ટમાટર જે કટિંગ કર્યું છે તેને નાખીશું અને સારી રીતે પકવીશું અને વચ્ચે વચ્ચે હલાવતા જઈશું. મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ રહી છે. તો તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીશું. ઉપરથી થોડીક હળદર નાખીને આપણે હલાવીશું. આદુ લસણની પેસ્ટ બનાવી હતી એમાં જ આપણે મીઠું નાખ્યું છે એટલે એમાં મીઠું આપણે ઉમેરીશું નહીં. ત્યારબાદ આપણે જે બટેકા ભરેલા હતા તે નાખીશું. રીંગણા બટેકાનું શાક હોય એટલે આપણે બટેકા પહેલાં એને થોડાક શેકવા પડે જેથી કરીને સારી રીતે પાકી જાય. તો એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ઉપરથી પાણી થોડુંક નાખીશું. આપણે મસાલામાં થોડું બધો મસાલો નાખ્યો હતો ભરવામાં એટલે આપણે આમાં થોડોક મસાલો નાખીશું. તો અહીંયા મસ્ત મજાનો કલર જો કે તમે આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે એને મસ્ત મજાના પાકી જાય ત્યાં સુધી ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી પકવીશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, મસાલા બધા પાકી ગયા છે. હવે આપણે જે રીંગણા છે તે એમાં એડ કરીશું. રીંગણા પાસેથી એડ કરવાથી બંને સારી રીતે પાકી જાય છે. તો અહીંયા આપણે જે ભરેલા રીંગણા છે 1 વાટકો 4 રીંગણા જેવું છે તે એડ કરીશું અને હલાવીશું. વધારે પકાવવા માટે આપણે એમાં પાણી એડ કરીશું. તો અહીંયા 2 વાટકા જેટલું પાણી આપણે લીધું છે. નાની વાટકી આવે તે જે મસાલો આપણે ભરતા વધ્યો હોય તે પછી આપણે આમાં એડ કરી દેવો. તો આપણે આમાં 2 વાટકી જેટલું પાણી નાખીશું અને હલાવીને 8 થી 10 મિનિટ સુધી આપણે એને સતત પકવતા રહીશું જેથી કરીને બટાકા પણ સારી રીતે પાકી જાય, રીંગણા સારી રીતે પાકી જાય, મસાલો સારી રીતે પાકી જાય. તો પાણી બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે ઢાંકીને 10 મિનિટ સુધી પકવીશું. મસાલો પાકે ત્યાં સુધી આપણે કોથમીરનું કટિંગ કરી લઈશું, શાક બને ત્યાં સુધી. તો અહીંયા મસ્ત તાજી કોથમીર આવી ગઈ છે, એક ગોળી એનું આપણે મસ્ત ઝીણું કટિંગ કરી લઈશું. અને આ બાજુ આપણા રીંગણા પણ રીંગણા અને આખા બટાકા તૈયાર થઈ ગયા છે. તો કોથમીર નાખીને એને તૈયાર કરીશું. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું મસાલેદાર ગ્રેવીવાળું આખા રીંગણા અને આખા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું આખા રીંગણાનું શાક. તો રીંગણાનું શાક તૈયાર થઈ ગયું છે. તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોલો કરજો. વધુમાં વધુ લોકોને શેર કરજો. તો તમને રેસીપી કેવી લાગી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ, આભાર. જય માતાજી બધાએ.